સર, મારો સન બહુ યંગ છે અને જ્યારે પણ હું એને મેડિકલ ટેસ્ટ કે ચેકઅપ કરવાની વાત કરું તો એ ટાળે છે. તો સર, હું શું કરું? તમારો સન જે જેન ઝીમાં છે એ નહીં, બધી જ જનરેશનમાં આ એક કોમન પ્રોબ્લેમ મેં રિસન્ટલી જોયો છે. સ્લેંગ, જે આપણે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, જોમો, જોય ઓફ મિસિંગ આઉટ સાંભળેલો છે, એવો એક ત્રીજો સ્લેંગ અત્યારે બહુ કોમન છે, દેટ ઇઝ ફોફો, ફિયર ઓફ ફાઇન્ડિંગ આઉટ. અને આ સ્પેસિફિકલી એવા લોકોને થાય છે કે હુ આર સ્કેર્ડ ટુ ડુ એની ફોર્મ ઓફ મેડિકલ ચેકઅપ. ડૉક્ટર પાસે જવાનું, મેડિકલ ચેકઅપ કરવાનું એ લોકો અવોઇડ કરે છે, કારણ કે એ લોકોને મનમાં એક ફિયર ઘૂસી ગયો છે કે જો આ રિપોર્ટ કરાવીશ તો કંઈક ખરાબ નીકળશે, એનાથી કંઈક મારી બહુ મોંઘી ટ્રીટમેન્ટ થશે, મારું કોઈ ઓપરેશન થઈ જશે, કે મારી જોડે કોઈક બહુ મોટી પ્રોસિજર થઈ જશે. ધીસ ફોફો કેન લીડ ટુ ઓવર થિંકિંગ, સ્ટ્રેસ, એન્ઝાયટી અને ઇવેન્ચ્યુઅલી તમારા ગટ રિલેટેડ ઇશ્યુઝ, કારણ કે તમે ઓવર થિંકિંગ મોડમાં જો છો. અને ટેકલ કરવા માટે મારું એક સિમ્પલ ઉદાહરણ છે. હું કે તમે જ્યારે એક નવી ગાડી લઈએ છીએ ત્યારે આપણે ગાડીનો ઇન્સ્યોરન્સ કઢાવીએ છીએ. જ્યારે પણ જરૂર પડે, ન કરે નારાયણને એક્સિડન્ટ થયો તો આપણને ઇન્સ્યોરન્સનું કવર મળે છે. એનો અર્થ એવો નથી કે આપણો એક્સિડન્ટ થવાનો છે. ધ સેમ થિંગ ઇઝ ટ્રુ ફોર બ્લડ રિપોર્ટ્સ, એન્યુઅલ બોડી ચેકઅપ ઓર મીટિંગ ડોક્ટર ફોર સમ મેડિકલ કન્ડિશન. તમે મળો છો એનો અર્થ એવો નથી તમારી જોડે ખરાબ જ થવાનું છે કે તમારું ઓપરેશન જ થવાનું છે. પણ જો તમે રેગ્યુલર ચેકઅપ કરાવો તો નાની વસ્તુમાં તમારું કામ થઈ જાય અને કોઈક મોટી ઇવેન્ટ તમે ફ્યુચરમાં અવોઇડ કરી શકો છો. સો મારું સ્ટ્રોંગ માનવું છે, ફોફોની સાથે હજી એક સ્લેંગ આપણે એડ કરીએ, જે છે જોફો, જોય ઓફ ફાઇન્ડિંગ આઉટ. મહેરબાની કરીને આઈ એન્કરેજ એવરીબડી ટુ ડુ regular body checkups and visiting a doctor as and when needed. Take care, guys. Jai Hind.